નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ લાઈવથી હું છું જીગર. એક મહત્વના સમાચાર જે આવી રહ્યા છે તે ગુજરાતના જખૌ બંદરમાંથી આવી રહ્યા છે અને જખૌના દરિયામાંથી ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાનનું જહાજ અલહજ પકડાયું છે અને તેમાં 9 લોકો સવાર હતા. તેને પણ 300-350 કરોડના હેરોઇન સાથે પકડી પાડવામાં આવ્યા છે અને એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે અને ગુજરાતમાં 350 કરોડનું ડ્રગ્સ ઘુસાડવાની ફિરાકમાં હતા 9 જણા અને તે લોકોને એટીએસ અને કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા છે. સાથે સાથે જે સમાચાર આવી રહ્યા છે તે આજે 2 સમાચાર મહત્વના છે. એક, જખૌના દરિયા કિનારામાંથી ડ્રગ પકડાયું છે 350 કરોડનું અને પંજાબના અટારી બોર્ડર પરથી 700 કરોડ જેટલું હેરોઇન પણ પકડાયું છે. બંને સમાચાર મહત્વના છે કારણ કે ભારતમાં, ગુજરાતમાં, પંજાબમાં ઘુસાડવાનું હતું અને નશાના રવાડે યુવાધનને ચડાવવાનો એક ઈરાદો જે હતો તે સ્પષ્ટ જોઈ શકાય છે. ચર્ચા કરીશું અમારા સહયોગી જય શર્મા પાસે. જય, જે રીતે જખૌના દરિયા કિનારામાં 350 કરોડનું ડ્રગ પકડાયું છે, અગાઉ પણ વારંવાર પકડાઈ ચૂકી છે, પરંતુ આજે જે કોસ્ટગાર્ડ અને એટીએસની એક સફળતા કહી શકાય. કોસ્ટગાર્ડ અને એટીએસની સફળતા તો કહી શકાય, પણ એક બાબતે જોવા જઈએ તો અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આ એક કન્સાઇનમેન્ટ પકડાયું છે જીગરભાઈ. જે પ્રમાણે આ કન્સાઇનમેન્ટ પકડાયું છે આપણે સમજી શકીએ કે કેટલા પ્રમાણમાં આપણા ત્યાં ડ્રગ્સનો જથ્થો આવતો છે. આજે 2 ઘટના બની છે. ચંડીગઢ સાથે બી, પંજાબ ખાતે બી હેરોઇનનો જથ્થો પકડાયો છે. કોસ્ટગાર્ડ દ્વારા બી આજે કચ્છના અખો બંદર પાછળથી પણ આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો પ્રશ્ન એ થયો છે, આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો છે, એટીએસને સફળતા મળી રહ્યા છે, પણ સામે સામે જોવા જઈએ તો ડ્રગ્સનો જથ્થો એટલા જ પ્રમાણમાં પહેલાં પણ આવી ગયેલો છે. આપણે અવારનવાર આપણા વિસ્તારોમાંથી નાની સેગમેન્ટની અંદર ડ્રગ્સનો જથ્થો પકડાતા હોય છે તેવા સમાચાર આપણી સામે આવતા હોય છે. ગુજરાત પોલીસથી માંડીને તમામ જગ્યાએ એનસીબી અને એટીએસ પણ ડ્રગ્સનો જથ્થો નાના પ્રમાણમાં બોર્ડર ઉપરથી પકડતો આવે છે અને આ પ્રકારનો મોટો જથ્થો પણ પકડાય છે. પણ એ બોર્ડર ઉપર એટલા પ્રમાણમાં જથ્થો પકડાય છે, એની સામે ગુજરાતની અંદર બી એટલો ડ્રગ્સ વેચાઈ જ રહ્યો છે હાલની તારીખમાં બી. તો આ જે પ્રશ્ન છે, તો આ જે ડ્રગ્સ પકડાયું છે એની પહેલા કેટલું ડ્રગ્સ આવી ગયું છે અને આની સાથે સાથે કેટલા કન્સાઇનમેન્ટ આવ્યા છે એ બી એક મોટા ચર્ચાનો વિષય છે. હવે આ જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે એ ચોક્કસ બાતમીના આધારે ઝડપાતો હોય છે અને આ રીતના જે આજે ડ્રગ્સનો જથ્થો પકડાયો છે જેમાંથી 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ જે બોર્ડર પટ્ટો છે તેની ઉપર મુખ્યત્વે પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી ડ્રગ્સનો એક આખો કાળો વેપાર વર્ષોથી ચાલી આવી રહ્યો છે અને આ કન્ટિન્યુ ચાલતો જ રહ્યો છે અને અવારનવાર એટીએસ આવી રીતના સફળતા મળતી જ હોય છે. પણ એટીએસની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી ઘણીવાર સામે આવતી હોય છે, એનસીબીની બી ઘણીવાર બેદરકારી સામે આવતી હોય છે. જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, સામે આપણે જોવા જઈએ તો આજે જે ડ્રગ્સની ક્વોન્ટિટી પકડાય છે જીગરભાઈ, જે ક્વોન્ટિટી અગાઉ બી મુન્દ્રા પોર્ટ ઉપરથી આખે કન્ટેનરો પકડાયેલા છે એટીએસને અને એનસીબીને, પણ ઘણી વાર આપણે જોવા જઈએ તો કન્ટેનરની આજે 2 દિવસ પહેલા જે કન્ટેનર પકડાયું હતું તેની અંદર આપણે પોર્ટ ઉપર જોવા જઈએ તો પોર્ટના ત્યાંના અધિકારી એવું કહ્યું હતું કે દિવસની અંદર લાખો સંખ્યામાં કન્ટેનર આવે છે અને કયા કન્ટેનરમાં શું છે તેની તપાસ કરવી અઘરી છે એવું ઓફિશિયલી તેમણે ડિક્લેર કર્યું. પણ એ સાચી બી વાત છે કે દિવસના 1 થી 1.25 લાખ કન્ટેનર પોર્ટ ઉપર આવે છે, તો ત્યાંથી કેવી રીતના તે કહી શકાય કે આની અંદર જ ડ્રગ્સ હશે. એક એમનું બી જોવા જેવું છે અને સાથે આ પ્રમાણે નાવડી મારફતે અને ત્યાંથી પશુઓના મારફતે અને અલગ કિમિયા કરીને વચ્ચે તો એક થોડા અગાઉ સમય પહેલા કે તે ડ્રગ્સના જથ્થાને એક દોરી મારફતે એક આખી રેલ બનાવેલી હતી, જે રીતના આપણી ટ્રેન હોય એવી રીતના એક રેલ બનાવેલી હતી અને નાના પેકેટો દોરી મારફતે રેલી પેલા જે ફેન્સિંગ હોય તેના નીચેથી બી કાઢવાના. એટલે અનેક કિમિયાઓ છે. એની સામે એટીએસ અને એનસીબી પણ સંપૂર્ણપણે તાકીદ રાખીને જ ઊભી હોય છે કે કોઈ પણ પ્રકારનો ડ્રગ્સનો જથ્થો બોર્ડર પાસ ના કરે, પણ મહદ અંશે ક્યાંક ને ક્યાંક બોર્ડરના ત્યાંથી માલ પસાર બી થાય છે અને મોટી સંખ્યામાં પકડવામાં બી આવે છે. પણ માલ પકડવાની અંદર એટીએસને મોટી સફળતાઓ મળતી જ રહે છે, મોટા કન્સાઇનમેન્ટ પકડવામાં આવે છે અને ધીરે અમુક બોર્ડરના તમામ અમુક એરિયામાંથી જ્યાંથી ઘૂસણખોરીના સ્વરૂપે આ
બોર્ડર ઉપરથી ડ્રગ્સનો જથ્થો પસાર બી કરવામાં આવે છે અને એ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આપવામાં આવે છે. એટલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી બોર્ડરનો જે પટ્ટો છે, ઓખા બોર્ડર અને કચ્છ બોર્ડરને, ત્યાંથી અવારનવાર આ પ્રમાણે ડ્રગ્સ આવતું જ હોય છે. એટીએસને મોટી સફળતાઓ મળતી જ હોય છે. પણ આનું નિરાકરણ ક્યારે આવશે એક મોટો પ્રશ્ન છે, કેમ કે આ વર્ષોથી ચાલુ રહે છે. જીગરભાઈ, આપણે બી છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ડ્રગ્સના કેટલા જથ્થા ઝડપાયા, એટીએસને મોટી સફળતાઓ મળતી હોય છે. પણ ગુજરાતની અંદર ડ્રગ્સનું ચલણ તો છે જ. તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી? શું બીજા પ્રશ્નો એ થઈ રહ્યા છે કે ત્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, ત્યાં લાગેલી જ હોય છે, તેમના નજર હેઠળથી બી, તેમના નાક હેઠળથી બી પણ ડ્રગ્સ પસાર થઈ રહ્યું છે. અને પસાર કેવી રીતના થઈ રહ્યું છે એક મોટો વિષય છે. જે રીતે વારંવાર ડ્રગ્સ પકડાવાના કિસ્સાઓ બની રહ્યા છે, હજી 2 દિવસ પહેલા કંડલા પોર્ટથી કન્સાઇનમેન્ટ જે જતું હતું તેની સાહિત્ય હજી સુકાઈ હતી, ત્યારે આજે ફરીથી એટીએસ અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. ચર્ચા કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસે. વિનોદભાઈ, છેલ્લા 1 અઠવાડિયામાં આ બીજી વાર પકડાયું ડ્રગ્સ, અને આ કદાચ એક અટારી બોર્ડરથી પણ પકડાયું, તે પણ સમાચાર આવી રહ્યા છે. જીગરભાઈ, છેલ્લા આ જોવા દો તો 2-3 મોટા કન્સાઇનમેન્ટ છે. એ સિવાય બીએસએફે નાના નાના પેકેટો જે ચરસના મળી રહ્યા છે, એ સિલસિલો યથાવત છે. અને જે મીડિયા સમક્ષ મૂકવામાં આવે છે કે અફઘાનિસ્તાનમાં આનું પ્રોડક્શન થાય છે અને પાકિસ્તાની માફિયાઓ દ્વારા એને ગુજરાત મોકલીને ગુજરાતમાં, દેશમાં અને દેશ બહાર એનું કન્સાઇનમેન્ટ પહોંચાડવા માટે આખી આ ષડયંત્ર ચાલે છે. મહત્વની વાત જે છે, જેનું લોજિક કદાચ આપણા સમક્ષ નથી આવતું, અદાણી પોર્ટ ઉપરથી જે મોટું કન્સાઇનમેન્ટ ઝડપાયું, એ સિવાય એના પછી લગભગ 10 જેટલા મોટા કન્સાઇનમેન્ટ ઝડપાયા. એના રૂપિયા ચૂકવે છે કોણ? કારણ કે કન્સાઇનમેન્ટ ઝડપાય છે, એની તપાસ થાય છે, પરંતુ એ ખરીદવા માટે, કારણ કે આપણે પાકિસ્તાન ગુજરાતના યુવા ધનને બરબાદ કરવા માટે, દેશના યુવા ધનને બરબાદ કરવા માટે નશાનો કારોબાર ચલાવે છે. પણ આ આખું અત્યાર સુધીનો અદાણી પોર્ટથી લઈને આજ સુધીના જો આપણે આંકડો તાળો મેળવીએ ને, તો કોઈ દેશના વાર્ષિક બજેટ જેટલા રૂપિયા થાય છે. હવે જે પાકિસ્તાન અનાજ ખરીદવા માટે બીજા દેશ ઉપર નિર્ભર હોય, એ દેશને બરબાદ કરવા માટે આટલા 1000 કરોડ રૂપિયા ખર્ચી નાખે, એ કોઈ માન્યામાં આવે એવી વાત નથી. એટલે અને આખો મહત્વની વાત એ છે કે જ્યારે કન્સાઇનમેન્ટ ઝડપાય છે, ત્યારે આ થિયરી રજૂ કરવામાં આવે છે કે પાકિસ્તાન દ્વારા દેશના યુવા ધનને બરબાદ કરવા માટે. એટલે કોને મંગાવ્યું હતું એ વાત આખી ભૂલી જાય અને હિન્દુત્વનો મુદ્દો આગળ આવી જાય. એટલે ક્યાંક આ જે ડ્રગના કન્સાઇનમેન્ટ અથવા તો ડ્રગના મુદ્દે પણ અસલી મૂળ માલિક સુધી, આ વચ્ચે હમણાં 2-3 છોકરાઓ જે ઝડપાયા હતા, એના સિવાય અદાણી પોર્ટ ઉપર ઉતરેલું મોટું કન્સાઇનમેન્ટ હોય કે એ સિવાય પકડાયેલા વચ્ચે પણ બીજું એક મોટું કન્સાઇનમેન્ટ અદાણી પોર્ટથી ઝડપાયાના સમાચાર હતા. એ સિવાય છૂટક મૂટક બીએસએફને પેકેટો મળતા રહે છે. એ સિવાય જે નાઇજીરિયન લાઈન આખી એરપોર્ટવાળી ચાલે છે, એ લાઈન અલગ છે. જે દરિયાઈ માર્ગે અથવા તો આ રીતે પોર્ટ ઉપર ઉતરે છે, એ અફઘાનિસ્તાન પાકિસ્તાનવાળી લાઈન છે. એ ચોક્કસથી સ્વીકારવી પડે. પરંતુ એને મોકલનાર કોણ છે એની વાત ક્યાંય આવતી નથી. ચોક્કસથી ડ્રગ ઝડપાય છે, મોટો કારોબાર ઝડપાય છે, કેટલાક લોકો પણ ઝડપાય છે, પરંતુ મૂળ જે છે એનું એક ખરીદનાર કોણ, કોને પૈસા ચૂકવીને મંગાવ્યું, એની હજુ સુધી તપાસ થઈ નથી અથવા તો કરવામાં આવી નથી. સરકાર ડ્રગ ખરીદવાના મુદ્દાને પણ કમ્યુનલ બતાવી કે પાકિસ્તાન હિન્દુસ્તાનને બરબાદ કરી નાખશે અને દેશના યુવાધનને પતાવી દેશે, એમ કરીને ફરી એક લહેર પોતાના તરફ ઊભી કરવાનો પ્રયત્ન કોઈ પાર્ટી કરતી હોય એ પ્રકારની આખી ઘટના સર્જાય છે. બાકી જો મૂળ માલિક સુધી પહોંચવામાં આવે ને એની યોગ્ય રીતે તપાસ થાય, તો આના મૂળ કંઈક અલગ જ નીકળે, પરંતુ એ દિશામાં તપાસ થતી નથી. એ ખૂબ કમનસીબીની વાત છે. જે રીતે તપાસ ક્યાંક તપાસમાં કચાશ છે, અથવા તો કોણ મંગાવી રહ્યું છે આટલા મોટા કન્સાઇનમેન્ટ, કોણ રૂપિયા ચૂકવી રહ્યું છે, કરોડો રૂપિયા, અબજો રૂપિયા, તેની તપાસ થવી જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ વાત અલગ છે અને ચોક્કસથી થઈ રહ્યું છે, પરંતુ કોણ મંગાવી રહ્યું છે તેની પણ તપાસ થાય તો ખૂબ મોટા નામ ખુલે તેવી શક્યતાઓ પણ છે. આગળના જે સમાચાર આવી રહ્યા છે તે વિસનગરથી આવી રહ્યા છે, કારણ કે થોડા દિવસ પહેલા જ
વિપુલ ચૌધરી અને તેમાં સંમેલનમાં એક આક્ષેપ ઋષિકેશ પટેલને એમના દીકરા પર મૂકવામાં આવ્યો હતો અને 1 કરોડમાં ખરીદેલી જમીન જે છે તે 26 કરોડમાં વેચી મારી છે તેવો આક્ષેપ ઋષિકેશ પટેલ પર મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઋષિકેશ પટેલ એવું કહી રહ્યા છે કે આ આક્ષેપ છે અને 1% જો સાચો હોય તો હું રાજકારણ છોડી દઈશ. આવી વાત ઋષિકેશ પટેલ કરી રહ્યા છે અને સાથે સાથે મારા પુત્રએ કોલેજની જમીન હરાજીમાં ખરીદી હતી તેવી પણ વાત કરી રહ્યા છે. હવે 1% વાત સાચી હશે તો હું રાજકારણ છોડી દઈશ તેવી વાત કરી રહ્યા છે, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ નો દોર જે છે તે ચાલુ છે. ચર્ચા કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસે. વિનોદભાઈ, થોડા સમય પહેલા સહકાર સંમેલનમાં જે આક્ષેપ થયો હતો તેનો જવાબ ઋષિભાઈએ આપેલો છે. ઋષિભાઈ એક તરફ એવું કહી રહ્યા છે કે આક્ષેપ સાચા હોય તો હું રાજકારણ છોડી દઈશ, ને બીજું એવું કહી રહ્યા છે કે પુત્રએ જમીન હરાજીમાં ખરીદી હતી. જો એ જમીન એમને વેચી જ મારવાની હતી તો હરાજીમાં ખરીદી શું કામ? એટલે કેવા પ્રકારની કાર્ટેલ ચાલતી હોય છે એ કદાચ ઋષિકેશભાઈ બહુ સારી રીતે જાણે છે. આ જે આક્ષેપો થયા હતા એ સહકાર સંમેલન દરમિયાન થયા હતા. વિપુલ ચૌધરી દ્વારા, જે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી છે, અમૂલ ફેડરેશનમાં પણ તેઓ રહી ચૂક્યા છે. એવો જે પ્રકારે ડેરીમાં અને સહકારી વહીવટમાં ભ્રષ્ટાચારના આરોપ છે અથવા તો યોગ્ય રીતે સહકારી ક્ષેત્ર નથી ચાલતું એવા એમના આરોપ છે, એ આરોપોને લઈ અને જૂનું મહેસાણા જિલ્લો, એટલે અત્યારે મહેસાણા જિલ્લો, કેટલોક પાટણ જિલ્લાનો ભાગ, પેલી બાજુ અરવલ્લીમાં પણ કેટલોક ભાગ છે, એટલે જ્યાં જ્યાં જૂનો ઓરિજિનલ મહેસાણા જિલ્લો હતો તે વિસ્તારોમાં ફરી અને સહકારી ક્ષેત્રમાં જે સહકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ અને એની અત્યારે શું હાલત છે એની તેઓ વાત કરી રહ્યા છે. એટલે છેલ્લું જે સહકાર સંમેલન થયું એ વિસનગરમાં થયું. વિસનગરમાં હોય એટલે ઋષિકેશ પટેલનું નામ આવે તે ખૂબ સ્વાભાવિક છે. સ્ટેજ ઉપરથી જ એક ઠરાવ કરવામાં આવ્યો હતો ને જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બીએડ કોલેજની જે જમીન હતી એ બીએડ કોલેજ રિનોવેટ કરવી છે એવા બાના અને એવા ઓથા હેઠળ એ બીએડ કોલેજને બીજે શિફ્ટ કરી અને એ જમીન વેચી મારવામાં આવી. એ જમીન ખરીદી ઋષિકેશભાઈના પુત્રએ, જે ઋષિકેશભાઈ કહી રહ્યા છે કે હરાજીમાં ખરીદેલી. હવે એક પહેલો મહત્વનો પ્રશ્ન એ છે કે 1 કરોડ કે 1.5 કરોડની એ જગ્યા ઋષિકેશભાઈના દીકરાએ ખરીદી. એ થોડાક દિવસોમાં એવી તો કેવી તેજી આવી કે 27 કરોડની એ જમીન એમને વેચવામાં ફાયદો મળ્યો. હવે એનો મતલબ એવો છે કે ક્યાંક જે આક્ષેપો થઈ રહ્યા છે મુજબ કોઈક રિંગ બનાવી અને સિલેક્ટેડ લોકો દ્વારા જ એમાં બોલાઈ અને કદાચ આ જમીન સસ્તામાં હડપ કરી લીધી હોય એવું બની શકે. હવે જ્યારે ઋષિકેશભાઈએ આક્ષેપના ખંડન કર્યા છે એનો જવાબ વિપુલભાઈ ચૌધરી અથવા તો સહકારી આગેવાનો આપશે. આપણે તો બંનેના પક્ષ રાખી શકીએ, બીજું આપણે કંઈ કરી ન શકીએ. પરંતુ એક વાત જે ચોખ્ખી દીવા જેવી દેખાય એ છે કે રાતોરાત આ બહુ 2-4 વર્ષમાં થયેલી વાત છે. એટલે એવી કોઈ મોટી તેજી નથી આવી ગઈ કે 1 કરોડની માર્કેટ વેલ્યુવાળી જમીન સીધી 27 કરોડની માર્કેટ વેલ્યુની થઈ જાય. એટલે કંઈક થયું છે. હવે શું થયું છે એ વિપુલભાઈ ચૌધરી જાણે, સહકારી આગેવાનો જાણે અને ઋષિકેશ પટેલ જાણે. પરંતુ વિસનગરમાં જે સહકાર સંમેલનમાં દરમિયાન જે આક્ષેપો થયા એનું ખંડન ઋષિકેશભાઈએ કર્યું છે. કારણ કે બહુ મોટો કાર્યક્રમ અશોક ચૌધરી, જે અત્યારે ડેરીના ચેરમેન છે, અને CR પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો ને એમાં આ બધી પ્રસ્તાવ ઋષિકેશભાઈએ કરી છે. એટલે અને એ સિવાય પણ અનેક આરોપો ઋષિકેશ પટેલ ઉપર સહકાર સંમેલન દરમિયાન લગાવવામાં આવ્યા. જે દૂધસાગર ડેરીની ચૂંટણી થઈ જેમાં અશોક ચૌધરી ચેરમેન બન્યા એમાં પણ કેટલાક ખોટા કેસો કરી અને કેટલાક જે ચૂંટી શકાય અથવા તો ચૂંટાય એવા લોકોને જેલમાં રાખી અને આખો ખેલ પડાયાના પણ આક્ષેપો થયા છે. એ સિવાય જે વિસનગરની સ્પિનિંગ મિલ હતી એ સ્પિનિંગ મિલ માં પણ એને ફડચામાં ગઈ, ત્યારબાદ એને શરૂ કરવાના કોઈ પ્રયત્નો ન થયા અને અનેક લોકો બેરોજગાર બન્યા. કારણ કે સ્પિનિંગ મિલની જમીન પણ એવડી મોટી છે જેના ઉપર પણ કોઈકની નજર છે ને એના કારણે એ નથી ચાલુ કરવામાં આવતી તેવા પણ આક્ષેપ છે. સાથે જ ઋષિકેશભાઈની બીજી એક જગ્યા હતી, ત્યાંથી રેલવેનો ઓવરબ્રિજ નીકળતો હતો. જો રેલવેનો ઓવરબ્રિજ બને તો ઋષિકેશભાઈની જગ્યા એ ઢંકાઈ જાય અને ત્યાં પૂરતા ભાવ અથવા તો ત્યાં શોપિંગ મળે અને પૂરતી દુકાનો ન વેચાય, આ પ્રકારના આક્ષેપો પણ
એટલે વિસનગરની પ્રજાને ભારે હાલાકીમાં મૂકીને ઋષિકેશભાઈએ બ્રિજ ન બનવા દીધો. આ પ્રકારના અનેક આક્ષેપો સહકાર સંમેલન દ્વારા સહકાર સંમેલનની અંદર લાગ્યા. એમાંથી જે આ જમીનવાળો જે આરોપ હતો તે ખૂબ ગંભીર અને મોટો અને સીધો જ ઋષિકેશભાઈનો દીકરો એમાં સંડોવાયેલો હતો. એટલે એ આરોપ ઉપર ઋષિકેશભાઈએ સ્પષ્ટતા કરી છે. પરંતુ હવે એની સચ્ચાઈ તો ઋષિકેશભાઈ જાણે, એમનો પુત્ર જાણે, સહકારી આગેવાનો જાણે અને વિપુલભાઈ ચૌધરી જાણે. આગળના જે સમાચાર આવી રહ્યા છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને, કારણ કે એક અટકળો તેવી આવી છે કે ચૂંટણીના ચક્રાવે શું ગુજરાત ચડેલું છે અને વહેલી ચૂંટણીનો માહોલ છે કે અફવા છે. કારણ કે ગુજરાત સ્થાપના દિન આવી રહ્યો છે 1 મે, અને ત્યારબાદ એવી અફવા ફેલાઈ છે અત્યારે હાલ તો, અથવા તો અટકળો છે એવી છે કે ગુજરાત સ્થાપના દિન પછી ગૃહનું વિસર્જન કરી દેવામાં આવશે અને જૂનમાં ચૂંટણી આવશે તેવી વાતો વહેતી કરી દેવામાં આવી છે. અને સાથે સાથે અમિત શાહ, નરેન્દ્ર મોદી, રાહુલ કેજરીવાલ ઉપરા છાપરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ચૂંટણીનો માહોલ જામે છે. પરંતુ એક અફવા આવી છે કે 1 મે પછી કદાચ ગૃહનું વિસર્જન કરી દેવાશે, કારણ કે ચૂંટણીનું વર્ષ તો છે. ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર જાની પાસેથી. મયુરભાઈ, જે રીતે એક ચર્ચા આવી રહી છે, માહોલ એવો બન્યો છે, અથવા તો અફવા કહી શકાય, પરંતુ ચૂંટણીના ચક્રાવે ગુજરાત ચડ્યું છે. હા, એ તો સ્વાભાવિક છે અને વાતચીત થતી રહેવાની, અફવાઓ ઉઠતી રહેવાની, બધું થવાનું. આમાં બહુ સ્પષ્ટતાથી આપણે ફરીથી એકવાર આપણે દર્શકોને કહી દઈએ કે જો વહેલી ચૂંટણી કરવી હોય તો એ 10 જૂન સુધીમાં એમને પૂરી કરવી પડે. ચોમાસામાં ચૂંટણી યોજાતી નથી હોતી, એ નિયમ મુજબ છે. એટલે એવું નથી કે આ કોઈ માન્યતા છે, આ નિયમ છે. એટલા માટે ચોમાસાના દરમિયાન ચૂંટણી ન થઈ શકે. વહેલી કરવી હોય તો 10 જૂન સુધીમાં એમણે ચૂંટણી પૂરી કરી દેવી પડે. આજે કઈ તારીખ છે? 25 એપ્રિલ છે આજે. મે મહિનો આખો તમે પકડી લો, જૂનની તમે 10 તારીખ, 30 ને 10, 40, 41 દિવસ એ થયા. 6 દિવસ, 4-5 દિવસ આના પકડી લો તો 46-47 દિવસ થયા. તો સામાન્ય રીતે આચારસંહિતાથી માંડી અને કોડ ઓફ કન્ડક્ટને જાહેરાત ડેટ જે છે એના પહેલાં તમારે જાહેર કરવું પડે. 45 દિવસનો સમય તમારે આપવો પડતો હોય છે. તો તમે જુઓ તો તાળો બેસતો ક્યાંય દેખાતો નથી અત્યારે. તમે જો લોજિકલી પ્રેક્ટિકલી વિચારો તો શક્યતા દેખાતી નથી કે તમને અત્યારે કોઈ વહેલી ચૂંટણી મળે. પણ અફવા અને આમાં તમને ખબર છે, આમાં સટ્ટા પણ બહુ રમાય છે. આ બધી વસ્તુઓ કેવું છે કે આપણને એમ લાગે કે ક્યાંથી અચાનક સમાચાર આવે છે, પણ અમુક તત્વો છે એ સમાચાર ઉછાળે આ પ્રકારના અને પછી એ વાયરલ થાય, લોકો ચર્ચા કરે અને એમાં પાછા સટ્ટા પણ રમાતા હોય છે. એટલે બધું બહુ જાતનું. ચૂંટણી ખાલી લોકોનો મત પ્રાપ્ત કરવાનું અને લોકો માટે મતદાન કરવાનું જ ખાલી કામ નથી, નવ સત્તાનો પક્ષ ચૂંટવાનું કામ નથી. આ બધા પણ અન્ય ધંધાઓની સાથે જોડાયેલા હોય છે. એટલે એ અમુક વાતો દર્શકોને અત્યારે કદાચ કહીએ તો ગળે ન ઉતરે, પણ વાયદા બજાર, સટ્ટા બજારમાં દેશના બહુ મોટા રાજકારણીઓ ઇન્વોલ્વ છે અને એમના આધારે અને એમના ઇશારે ઘણી બધી વાતો થતી હોય છે અને લોકો પૈસા એમાં જુગાર ને સટ્ટો બધું રમાતું હોય છે. આ એક સમજવા જેવી વાત છે, એટલા માટે આપણે કહ્યું. અને બાકી મારી દ્રષ્ટિએ તો મને નથી લાગતું કે ચૂંટણી હવે વહેલી આવે. પણ આ ભાજપની સરકાર છે, આનું કંઈ નક્કી નહીં. પણ જે સમજાય છે, જે ગ્રાઉન્ડ લેવલે દેખાય છે, જે ટેકનિકાલિટીઝ છે, એ બધું જ જોતાં મને એમ લાગે છે કે ભાજપ હજી ચૂંટણી માટે તૈયાર નથી. હજી માહોલ, એ ટેમ્પો જામ્યો નથી ને હજી જામતા વાર લાગશે અને એમને પણ થોડો સમય જોઈશે. અને એટલા માટે હું માનું છું કે ભલે અફવાઓ અને વાતચીત ચાલે છે, પણ હું નથી માનતો કે ચૂંટણી ગુજરાતમાં કોઈ વહેલી થાય. એ હું માનું છું એને ટાઈમસર અને સમયસર થશે. વહેલી કરવાનું એમની પાસે ત્યારે કોઈ કારણ પણ હાલ કરવાનું હોત, જો નક્કી કરી લીધું હોત તો કદાચ વહેલું નક્કી થઈ ગયું હોત. પણ અત્યારે આ સ્થિતિમાં મને નથી લાગતું કે હવે ચૂંટણી વહેલી થાય. જીગરભાઈ, જે રીતે ચૂંટણીનું વર્ષ છે, પરંતુ ચૂંટણી વહેલી થાય ન થાય તે અટકળો વચ્ચે અત્યારે હાલ તો જે વાત થઈ રહી છે તે કદાચ આવનારા સમયમાં ખ્યાલ આવશે, પરંતુ અત્યારે હાલ તો આ ફક્ત અફવા છે તેવું માની લેવું. આગળના જે સમાચાર જે આવી રહ્યા છે તે ખૂબ અગત્યના છે, કારણ કે પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં જે પેઇન્ટિંગ ખરીદેલું હતું અને ઈડીની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયેલો છે. યસ બેંકના જે આખું એક કૌભાંડ અબજો રૂપિયાનું હતું અને તેને લઈને જ્યારે ઈડી અત્યારે હાલ તપાસ કરી રહી છે અને સાથે સાથે જ્યારે તપાસ ઈડીની થઈ રહી છે ત્યારે તેના ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને
એવું કહેવાય રહ્યું છે કે સોનિયા ગાંધીની મદદ માટે મને મજબૂર કરાયો છે, તેમની સારવાર માટે આ પેઇન્ટિંગ ખરીદવાનું કહ્યું હતું ને MF હુસેનનું પેઇન્ટિંગ ખરીદેલું. અહેમદ પટેલે પણ પદ્મભૂષણ આપવાની લાલચ આપી હતી. આ આખી એક પ્રક્રિયા છે. તેમાં યસ બેંકના જે ભાગેડુઓ જે છે તેમણે આ આખો એક ખુલાસો કરેલો છે. સાથે સાથે પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં પેઇન્ટિંગ ખરીદેલું હતું. હવે આ વાત કેટલી સાચી એ ઈડી તપાસ કરશે, પરંતુ ચર્ચા તો થઈ રહી છે, કારણ કે તે વખતે યુપીએની સરકાર હતી ને યસ બેંકમાં મોટું મસ્ત કૌભાંડ સામે આવેલું હતું. ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર જાની પાસેથી. મયુરભાઈ, એક યસ બેંકનું જે કૌભાંડ સામે આવ્યું હતું અને ત્યાર પછી આ એક સમાચાર પણ આવ્યા હતા કે પ્રિયંકા પાસેથી 2 કરોડમાં પેઇન્ટિંગ ખરીદવામાં આવ્યું. અહેમદ પટેલ પર પણ આરોપ છે કે તેઓ પદ્મ વિભૂષણ આપવાનું એક લાલચ આપી હતી. હવે રાણા કપૂર સહસંસ્થાપક છે યસ બેંકના, અને આપે જેમ જણાવ્યું એમ યસ બેંકનું પણ એક કૌભાંડ આવેલું હતું. વચ્ચે સ્થિતિ બહુ ડામડોળ હતી અને પછી પાછું એને બેલ આઉટ કરવામાં આવી એ બેંકને, એવી વાત હતી. પણ હવે જે આરોપ લગાવેલા છે રાણા કપૂરે એ ખૂબ ગંભીર છે. એટલે અને શું ઈડી પાસે એને આ આરોપ લગાવેલા છે. ઈડીમાં એને સ્ટેટમેન્ટ આપેલું છે, કબૂલેલું છે. વાત એની જે છે એવી છે કે પ્રિયંકા ગાંધી પાસે એક જાણીતા અને હવે તો સ્વર્ગસ્થ થઈ ચૂકેલા MF હુસેન જે પેઇન્ટર છે એમનું એક ચિત્ર હતું, અને એ ચિત્ર ખરીદવાની ફરજ પાડવામાં આવી એમને, અને એ પણ કોની પાસેથી? પ્રિયંકા ગાંધી પાસેથી. એમની માલિકીનો હશે, એમણે પહેલાં લીધેલું હશે, હવે એમની પાસે હતું, અને એ એમની પાસે કમ્પલસરીલી ફરજિયાતપણે એમની પાસેથી એ ખરીદવામાં આવ્યું. એના માટે દબાણ કરવામાં આવ્યું, અને એ કિંમત પણ એ લોકોએ જ નક્કી કરી કે 2 કરોડ રૂપિયા તમારે આને આપવા પડશે. એટલે અને મુરલી દેવરા જે એ વખતે પેટ્રોલિયમ મિનિસ્ટર હતા આપણા દેશના, એમણે પણ એમ કે કીધું કે તમે જો નહીં લો તો મારા સંબંધ બગડી જશે, તમારે લેવું પડશે. કારણ શું એની પાછળનું હતું? તો કારણ ઇન્ટરેસ્ટિંગ કે છે રાણા કપૂર કે અમેરિકામાં સોનિયા ગાંધીની કોઈ સારવાર કરાવવાની હતી, અને સારવારનો ખર્ચ જે છે એ આ 2 કરોડ રૂપિયા જે પેઇન્ટિંગને એમણે ચૂકવા, એ રૂપિયાનો ઉપયોગ ત્યાં કરવામાં આવેલો. મને બહુ નવાઈ લાગે છે કે સોનિયા ગાંધી પાસે આટલા વર્ષોની જે લોકો સત્તા ભોગવી રહ્યા છે, આટલા અને ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવે છે. આમે નહેરુ પોતે એક ગર્ભ શ્રીમંત હતા. એ જમાનામાં એમના કપડાં કહે છે કે પેરિસમાં અને કંઈક બ્રિટનમાં ઇસ્ત્રી કરવા માટે જતા હતા. એ બધી વાતો આપણે સાંભળીએ છીએ. એટલે એટલા ગર્ભ શ્રીમંત લોકો હોય, આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યા હોય, એની પાસે પોતાની સારવાર કરવાના પૈસા ન હોય એવું તો મને મગજમાં નથી બેસતું. પણ રાણા કપૂરનું નિવેદન છે કે 2 કરોડ રૂપિયા જે મેં આપ્યા એ રૂપિયાનો એમનો ઉપયોગ અમેરિકામાં પોતાની સારવાર માટે ખર્ચેલો છે. અહેમદ પટેલનું પણ નામ લીધું છે કે પદ્મભૂષણ મને એમ કે મળશે, તમે અત્યારે એમને આ પેઇન્ટિંગ ખરીદી લો, તમને પછી અમે પદ્મભૂષણમાં તમને અમે નોમિનેટ કરી દઈશું ને આ બધું છે. આવું કશું થયું નથી. પણ રાણા કપૂરે આ આરોપો અત્યારે આપણી સામે જે આવે છે કે ઈડી સમક્ષ એને લગાવેલા છે. જી, ચોંકાવનારા આરોપો તો છે, પરંતુ તથ્ય કેટલું અથવા તો એ તો ઈડી તપાસ કરશે. આગળના જે સમાચાર આવી રહ્યા છે તે સાક્ષી મહારાજને લઈને આવી રહ્યા છે, કારણ કે વિવાદાસ્પદ પોસ્ટ તેમણે કરેલી છે અને સાક્ષી મહારાજે પોલીસને કાયર ગણાવ્યા છે, અને સાથે સાથે પોલીસને પોતાની જ સુરક્ષા વ્યવસ્થા કરવાની સલાહ પણ આપી દીધી છે સોશિયલ મીડિયા પર. અને તેઓ લખી રહ્યા છે કે દરેક ઘરમાં મહેમાનો માટે ઠંડા પીણાના 1-2 બોક્સ અને કેટલાક અસલ એરોહેડ પણ હોવા જોઈએ. હવે આ બધી વાતો જે છે, સાક્ષી મહારાજ આમ પણ પહેલેથી એક પ્રકારનું નિવેદન કરવા માટે જાણીતા છે. અલગ અલગ નિવેદનો ભૂતકાળમાં પણ આપ્યા છે, પરંતુ આ વખતે તો તેમણે સુરક્ષાને લઈને સવાલ કરી દીધા, કારણ કે પોલીસને જ તેમણે જણાવી દીધું કે પોલીસે જાતે જ પોતાની સુરક્ષા વ્યવસ્થા કરવાની સલાહ આપી દીધી છે. હવે સાક્ષી મહારાજ કેમ આવું કહી રહ્યા છે, શા કારણે તેમણે આવું કહેવું પડ્યું તે તો ખ્યાલ નથી આવતો, પરંતુ વિવાદાસ્પદ પોસ્ટમાં તેમણે જે સાક્ષી મહારાજ જે છે તેમણે પોલીસને કાયર તો કહેલા છે. હવે આગળના સમાચારોમાં શું આવશે અથવા તો કેમ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું તેની ચર્ચા પણ કરીશું અમારા સહયોગી મયુર જાની પાસેથી. મયુરભાઈ, સાક્ષી મહારાજ ફરીથી અત્યારે હાલ તો લાઇમલાઇટમાં આવ્યા છે. સાક્ષી મહારાજ આમ જુઓ તો લાઇમલાઇટમાં હોય જ છે કાયમ માટે. તમે જુઓ એમના નિવેદનો, એક એવું નિવેદન આવે કે જેના કારણે થોડી ચર્ચાઓ ચાલે, વિવાદ થાય, અને થોડા દિવસો જાય પછી પાછા મહારાજ બીજું નિવેદન આપી દે.
આ એક એવા અદ્ભુત મહારાજ છે જે મહારાજ છે એટલે બધું સાધુ છે પણ સંસારમાં છે. તમે સમજો, એમણે પોતાએ લગ્ન કર્યા છે કે નથી કર્યા, કે એમને કોઈ સંતાન છે કે નહીં ખબર નથી, પણ હમણાં ઋતુંભરાનો પણ સાધુનો પણ દાખલો આવ્યો હતો ને કે 4 બાળકો પેદા કરો. એમણે પોતે કેટલા કર્યા છે એવું કોઈ પૂછે તો એમને કદાચ ન ગમે, કદાચ એમના ભક્તોને પણ ન ગમે. મારો મુદ્દો એ કહેવાનો છે કે જે તમે નથી કરી શકતા અથવા જે તમને શોભતું પણ નથી બોલવાનું, એ ભગવા કપડાં પહેરીને તમે બેઠા હો ત્યારે બોલવાની કેટલી બધી મર્યાદા હોય. ભગવો એ કોઈ કલર નથી, ભગવો બહુ બધી વસ્તુનું પ્રતીક છે. આપણે ત્યાં સનાતન ધર્મમાં ભગવાનો બહુ મોટું મહત્વ છે. હવે એ સ્થિતિમાં તમે ભગવા કપડાં ધારણ કરો, આપણે પોતાની જાતને સંત કહેવરાવો અને પછી જે નિવેદનો આપો છો એ નિવેદનો સંત તો શું પણ કોઈ સંસારી માણસને પણ શોભે નહીં એ પ્રકારના નિવેદનો એમના આવતા હોય છે. આ વાત છે કે ઘરમાં તીર કામઠા રાખો તો તીર કામઠા ચલાવતા એમને ખબર પડે કે તીરંદાજી એક આર્ટ છે, એ એમને ખબર છે, એ કળા છે, એ યુદ્ધની કળા છે, ચલાવવાની કળા છે. એ તમે હાથમાં રાખો ઘરમાં તીર કામઠા, તમે એવું તમે કોઈક દિવસ ટ્રાય કરજો ખાલી. એમ હું તો દર્શકોને પણ કોઈને કે તમે તીર કામઠું રાખો અને તીર છોડવાની ટ્રાય કરીને જુઓ કેટલા ફૂટ દૂર જાય તમે ચેક કરો. જો ખરેખર તીર કામઠું હોય તો કઈ વાત કરે. અને શું કામ માણસો આ બધું કરે, શું જરૂર છે એમ તમે ભીડમાં એટલે કઈ રીતે તમે મોહલ્લા, તમે તમારા વિસ્તારમાં રહો છો, તમારા ઘરમાં રહો છો, તમારી આસપાસનો મોહલ્લો છે, આખો એક વિસ્તાર છે, કોણ આવીને તમને ત્યાં મારી જવાનું હતું? સરકાર તમારી છે, કોણ મારી જવાનું હતું? તો શેના માટે તમારા તીર કામઠા રાખવાના, શેના માટે તમારા કોલ્ડ ડ્રિંકની બોટલો બધું રાખવાનું? ધડ માથા વગરની વાતો છે જીગરભાઈ. પણ હવે સાંસદ છે, પાછા સાધુ પણ છે અને સાંસદ પણ છે, અને ખબર નહીં સંસારી કેમ નથી, એમને સંસારી થઈ જવાની જરૂર હતી પણ નથી, એ પણ આવી બધી વાતો એ કરે રાખે. હા, દર્શક મિત્રો, અત્યારે હાલ આશીષ ભાટિયાની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે. આવો જોઈએ તે શું કહી રહ્યા છે. પછી આગળની વિગત જે છે પછી પૂછપરછ કર્યા પછી આપણને ખ્યાલ આવે. Sir, any development in the DRI season? DRI and ATS which had a joint operation Kandla case. a couple of હા હા days back. Any નહીં, એટલે આ જે છે એની સાથે તો કોઈ લિંક જ નથી, કારણ કે એ તો કન્ટેનરમાં આવેલા છે. એની પણ હું થોડીક વિગત આપણે આપી દઉં. એ કાંડલાના જે કેસ છે એની સાથે આ કેસને કોઈ લેવા દેવા નથી, પણ એમાં ટોટલ 17 કન્ટેનર જે છે આવ્યા હતા, અને 17 કન્ટેનરમાં જીપ્સમ જે છે એ હતું, અને એ ઈરાનથી આવ્યા હતા અને કંડલામાં લેન્ડ થયા હતા લગભગ ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબરની આજુબાજુમાં. એ જે તે વખતે શંકા હતી, સર્ચ પણ કરવામાં આવ્યું હતું, પણ કંઈ મળ્યું નહોતું. પછી એટીએસને બાતમી મળી કે ભાઈ આની અંદર એક પર્ટિક્યુલર કન્ટેનરમાં આ મુદ્દામાલ જે છે એ છે. એટલે એ ઇન્ફોર્મેશન પછી પાસ ઓન ડીઆરઆઈ, કારણ કે પોર્ટ એરિયામાં ડીઆરઆઈ અને કસ્ટમ એ લોકો જ ઓપરેટ કરતા હોય છે. એટલે પછી ડીઆરઆઈએ વિગતવાર જ્યારે સર્ચ કરી એફએસએલને સાથે રાખીને વગેરે, તો એમાંથી પછી એક કન્ટેનરમાં 205 205.6 kg કિંમત જે છે ડીઆરઆઈની 1439 કરોડની આ હિરોઈન જે છે મળી આવેલ છે. આમ તો ટોટલ જે છે એ 17 કન્ટેનર અને 10,318 બેગ છે, અને જીપ્સમ જે છે 394 મેટ્રિક ટન. આજે ડીઆરઆઈએ વિગતવાર એટલે ટૂંકી પ્રેસ નોટ પણ ઇસ્યુ કરી છે, એ પણ આપણે કદાચ મળી ગઈ હશે. અને એમાં જે ઇમ્પોર્ટર છે જેને આ બધા કન્ટેનર ઇમ્પોર્ટ કર્યા છે, એ તપાસ દરમિયાનમાં ડીઆરઆઈની ટીમો અલગ અલગ જગ્યાએ એ લોકોએ રેડ કરી હતી, અને ઉત્તરાખંડની એ લોકો પાસે ઉત્તરાંચલની હકીકત હતી, અને ત્યાંથી એ ભાગી ગયો હતો, કારણ કે એને શંકા હતી કન્ટેનર લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરથી ત્યાં પડ્યા હતા. તો એ પંજાબમાંથી પછી એની ધરપકડ જે છે એ કરવામાં આવેલ છે, અને આ જે મેઇન વ્યક્તિ છે એને એને પકડી પાડવામાં આવેલ છે, અને અમૃતસરની કોર્ટમાં એમને રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ લેવામાં આવેલ છે. અને પછી આજે એમને ભુજની કોર્ટમાં એ લોકો પ્રોડ્યુસ કરી ફર્ધર જે છે પોલીસ આગળની રિમાન્ડની કાર્યવાહી એ લોકો કરનાર છે. એટલે આ પ્રકારની વિગત જે છે એ કાંડલામાંથી જે કન્ટેનરમાંથી જે હિરોઈન મળી છે એની આ વિગત છે.
સર મુસ્તફાની પ્રોફાઇલ શું છે? કોઈ સંગઠન સાથે જોડાયેલો છે, નથી જોડાયેલો, કાર્યક્રમ શરૂ કરે છે, આની પહેલા કોઈ જગ્યાએ નામ ખુલેલું છે, નથી ખુલેલું? મુસ્તફા મૂળ કોણ છે? ઓળખ શું છે? એટલે હાલ તો ખાલી નામ છે મુસ્તફા, બીજી બધી વિગત હાલના તબક્કે આપણી પાસે કોઈ વિગત નથી, મતલબ આપણે આપી શકીએ એ પ્રકારે. પણ હવે આ લોકોને જ્યારે લાવીશું અને 9 જણા છે અલગ અલગ રાખીને રિમાન્ડ દરમિયાનમાં વિગતવાર જ્યારે પૂછપરછ થશે તો ક્યાંથી લોડ કર્યું હતું, ક્યાં પ્રોડક્શન કરવામાં આવેલું, શિપમાં બોટમાં ક્યાં લોડિંગ કરવામાં આવેલા, ક્યાંથી ક્યાં લાવેલા, ક્યારે ત્યાંથી એ લોકો રવાના થયા હતા, કેટલા દિવસનું એ લોકોનું કાર્યક્રમ હતું, એક્સચેન્જ ક્યાં થવાનું હતું. આપ જાણો છો કે ટોટલ 1600 કિલોમીટરનું જે છે એ કોસ્ટલ વિસ્તાર છે ગુજરાતના, અને એની અંદર લગભગ 30,000થી ઉપર બોટ્સ જે છે, ઇન્ડિયન બોટ્સ જે છે ફિશિંગ કરતી હોય છે. અને 30,000માંથી ઘણી વખત IMBL બાજુ પણ ઘણી જતી હોય છે. લાલપરી નામની જે ફિશ છે એ શોધવા માટે જે ઇન્ડસ બેસિન છે એમાં મળે છે, તો એ લાલચ કરીને એ લોકો જતા હોય છે. કોસ્ટગાર્ડ પણ એમને પકડતી હોય છે, પાકિસ્તાન એજન્સીઝ પણ એમને પકડતી હોય છે. તો એના ઓથા હેઠળ આ રીતે આ સ્મગલિંગની જે એક્ટિવિટી છે ચાલવાની શક્યતા રહેતી હોય છે. તો આ રીતે આ બોટ ત્યાંથી આવેલી અને મિડ સીમાં આવીને અથવા થોડું આગળ આવીને પછી ઇન્ડિયન બોટ સાથે એક્સચેન્જ વગેરેની શક્યતા મતલબ આ રીતે થતી હોય છે. આ ભૂતકાળના જે બનાવો છે એના ઉપરથી અનુભવથી આપણે કહીએ છીએ, અને હજુ પછી એ લોકોને રૂબરૂ લાવીશું ત્યારે વધારે ખબર પડશે. અત્યારે અફઘાનિસ્તાનમાં અગાઉ જે ખેતી હતી એમાં ખૂબ સારી સરપ્લસ પ્રોડક્શન થઈ હતી અને મોટી માત્રામાં પ્રોડક્શન અફીમની ખેતીની હતી, અને અત્યારે તાલિબાન તરફથી ખૂબ ત્યાં જોર કરવામાં આવી રહ્યું છે અને એ લોકો એના ઉપર એકદમ ક્લેમ્પ ડાઉન કરે છે એવી ઇન્ફોર્મેશન છે. એટલે ત્યાંથી તમામ માલ જે કંઈ કોન્ટ્રાબેન્ડ છે એને વગે કરીને જલ્દીથી આપણે એ લોકો એને વેચી મારે વગેરે એવી શક્યતાઓ જે છે એ રહે છે. એટલે અત્યારે ત્યાંથી અફઘાનિસ્તાન ઈરાનથી નોર્થ બાજુ જે છે બીજી ટાસ્ક ફોર્સ જે છે નેટો ફોર્સીસ એ લોકો કામ ત્યાં કરતી હોય છે, એટલે ત્યાં પણ જવાની શક્યતા રહે. પણ ત્યાં ચૂંકી આ પ્રકારની પ્રવૃત્તિ છે ત્યાં જતા નથી, પણ આ બાજુ પછી આવે છે, અહીંથી શ્રીલંકા બાજુ બી જાય છે. શ્રીલંકન નેવી એ લોકો પણ ખૂબ એક્ટિવ છે, અને ગુજરાત પોલીસ, ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ ખૂબ એક્ટિવ છે, અને આ રીતે એ લોકો જે લાવે છે તો પકડી પાડવામાં આવે છે. ગયા વર્ષના બી જે સીઝર છે 30 kgના હતા, બીજા એક 30ના હતા, પછી એક 144 kgના સીઝર હતા, અને એ ઉપરાંત એક દેવભૂમિ દ્વારકા SPA પણ પકડવામાં આવ્યા હતા. એમાંથી અમુક તપાસો જે છે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોને પણ ગઈ છે. તો આ રીતે જે છે કાર્યવાહી હાલમાં, મતલબ સંયુક્ત રીતે બધી એજન્સીઓ એકબીજા સાથે સહકારમાં રહી અને મેક્સિમમ કોન્ટ્રાબેન્ડ પકડવામાં આવે અને કોઈ કોન્ટ્રાબેન્ડ અહીંથી જઈ ના શકે એવું અત્યારે પ્રક્રિયા અને પ્રયાસ જે છે ચાલે છે. તો સર આ ગુજરાત કોસ્ટ ઉપર ઉતરવાનું હતું કે આગળ જવાનું, એની કોઈ ક્લેરિટી આમની બોટ જે હતી? એટલે એ વિગત હવે એ લોકોને પૂછપરછ કરીશું ત્યારે જ ખ્યાલ આવશે. सर हिंदी में बता दीजिए. ये गुजरात ATS के पास જે રીતે અત્યારે હાલ ખુલાસાઓ આવી રહ્યા છે, કોણે મંગાવ્યું, ક્યાંથી આવ્યું ડ્રગ્સ, અને અલગ અલગ વિગતવાર માહિતીઓ અત્યારે હાલ જે પ્રમાણે આશીષ ભાટિયા આપી રહ્યા હતા તે પ્રમાણે ચર્ચા કરીએ તો અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. વિનોદભાઈ, અત્યારે હાલ તો એક ખુલાસા બાદ ખુલાસા આવી રહ્યા છે અને ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે. ચોક્કસથી જે મહત્વનો ખુલાસો એ છે કે જે મંગાવનાર શખ્સ હતો એની પંજાબથી ધરપકડ કરવામાં આવી છે, અને પાકિસ્તાનથી મુસ્તફા નામના વ્યક્તિ આ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું. આ પ્રકારના ખુલાસા, અને 9 જણની ધરપકડ ATSએ અને કોસ્ટગાર્ડે કરી છે. એટલે પહેલી વખત કદાચ આ જે મંગાવનાર છે, ગુજરાતના જે બોપલથી પકડાયેલા 2 છોકરાઓને બાદ કરતા આવડું મોટું કન્સાઇનમેન્ટ મંગાવનારની ધરપકડ થઈ હોય એ પણ એક મહત્વનું પાસું કહી શકાય, કારણ કે એના ઉપરથી હવે ઘણા બધા ખુલાસાઓ થશે. કારણ કે જે પ્રકારે મોટા કન્સાઇનમેન્ટ અને
જે ડ્રગ્સ જે દરિયામાં પેકેટ મળતા હતા બીએસએફને વારંવાર, દરિયામાંથી પેકેટ મળવાનો સિલસિલો તો લગભગ 1.5 વર્ષથી યથાવત છે. એ નાના નાના એટલે એ કેવી રીતે પહોંચ્યા એ પણ એક બહુ મોટો ખુલાસો છે. કદાચ આ જે પંજાબથી શખ્સ ઝડપાયો છે એની પાસેથી આ મામલે કંઈક ખુલાસા થઈ શકે. જીગરભાઈ, આજે પાકિસ્તાન લાઈન, અફઘાનિસ્તાનથી ભારત વાયા પાકિસ્તાનવાળી લાઈન, એ સિવાય જે એરપોર્ટ ઉપરથી પકડાય છે એ નાઇજીરિયન લાઈન છે. એટલે એ અને આ બંને એમો અલગ અલગ એમો છે, એટલે આ બંનેને કોઈ મેળ નથી. પરંતુ દરિયામાંથી પોર્ટ ઉપરથી આ રીતે મધદરિયે ઝડપાય છે, બધું જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શન છે. અને એ લોકો ગુજરાતમાં મોકલતા હોય છે. ગુજરાતના 42 પોર્ટ ઉપરથી એ ગુજરાત માટે, દેશના અન્ય ભાગ માટે અને વિદેશ મોકલવા માટે પણ આ લાઇનનો ઉપયોગ થતો હોય છે. એટલે ખૂબ ટ્રાન્ઝિટ પોઈન્ટ કહી શકાય ગુજરાતનો દરિયા કિનારો, એ પ્રકારે આખું થાય. ત્યારે સવાલ એ છે કે જે પ્રકારે ડ્રગ્સના કન્સાઇનમેન્ટ આવે છે એ જ પ્રકારે આતંકવાદી ગતિવિધિઓ પણ થઈ શકે. અને મને તે નથી સમજાતું કે આવડા મોટા કન્સાઇનમેન્ટ, ભલે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે તેને ખૂબ સતર્કતા દાખવી અને મધદરિયે જ મોટાભાગે ઝડપી પાડ્યાના અનેક કિસ્સાઓ, એટલે આપણી સુરક્ષા એજન્સીઓ ખૂબ સતર્ક છે. પરંતુ સવાલ એ છે કે આવડા મોટા કન્સાઇનમેન્ટના ઓર્ડરો કેવી રીતે અપાતા હશે, એના પેમેન્ટ કેવી રીતે થતા હશે, આ ખૂબ બધા પ્રશ્નો હજી એક ડાર્ક વેબ છે તેનો પણ ઉપયોગ થતો હોય છે. એ સિવાય હવાલા કાંડ જે છે, હવાલા કાંડ અહીંથી સીધા ફોરેનમાં હવાલા પડે ને ત્યાંથી રૂપિયા, એટલે આખી ઇન્ટરનેશનલ ગેંગો આમાં સામેલ હોય. આ ફક્ત અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે ભારતનો નહીં, પરંતુ અન્ય દેશોની ગેંગો પણ આમાં સક્રિય હોય. કારણ કે એક જે ગેંગ છે એ કન્સાઇનમેન્ટ મોકલવાના કામે હોય, અને બીજી જે ગેંગો છે એ આના આર્થિક વ્યવહારો કેવી રીતે પાર પડાય. એક શક્યતા બીટકોઇન અથવા તો જે આ બધી એ પ્રકારની કરન્સીસ છે એનો પણ ક્યાંક ઉપયોગ થતો હોય. કારણ કે એમાં ઉપયોગ જે હવાલા પાડવા એ ખૂબ આસાન છે. એમાં ખૂબ ઓછા ટ્રાન્ઝેક્શનમાં ઘણા બધા વ્યવહારો થઈ શકતા હોય છે. એટલે એક એ રસ્તો પણ આપણને દેખાય છે. પરંતુ ફરી સવાલ એ જ છે કે આ જે કન્સાઇનમેન્ટ ડ્રગ્સના ઝડપાય છે એની પાછળનો ઉદ્દેશ્ય ફક્ત દેશને બરબાદ કરવાનો જ છે કે દેશમાં રહેલા અન્ય લોકો અથવા તો દેશમાં જ રહેલા લોકો દેશને પોતાની આર્થિક લાલચના કારણે બરબાદી તરફ ધકેલે છે. એ ખૂબ મોટો પ્રશ્ન છે અને એના ઉપર પણ એજન્સીઓએ તપાસ કરવી પડે. જે રીતે ડ્રગ્સ વારંવાર પકડાઈ રહ્યું છે અને તેની તપાસ એજન્સીઓને સફળતા પણ મળી રહી છે. આગળના જે સમાચાર જે આવી રહ્યા છે તે શરદ પવાર ને લઈને આવી રહ્યા છે. કારણ કે એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓ કહે છે કે રાજકારણમાં હાર જીત તો થતી રહે છે, પરંતુ ઈડીની કાર્યવાહીનો ડર બતાવીને કેન્દ્ર સરકાર વારંવાર ડર બતાવે છે ઈડીની કાર્યવાહીનો. તેઓ એક આક્ષેપ છે કેન્દ્ર સરકાર પર, મોદી સરકાર પર, સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ તેઓ નિશાન સાધી રહ્યા છે. ત્યારે શરદ પવાર જે કહી રહ્યા છે કે રાજકારણમાં હાર જીત ભલે થતી રહે, પરંતુ અત્યારની હાલ જે સરકાર જે છે તે ઈડીની કાર્યવાહીની, સીબીઆઈની કાર્યવાહી, ઈડીની કાર્યવાહી, અલગ અલગ કાર્યવાહીનો ડર બતાવી રહી છે. તેવો આક્ષેપ શરદ પવાર કરી રહ્યા છે. ચર્ચા કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસે. વિનોદભાઈ, શરદ પવારે આ વખતે તો ગંભીર આક્ષેપ મૂક્યો છે. જીગરભાઈ, રાજકીય પાર્ટીઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે, પરંતુ આ આક્ષેપ કરનાર કોણ છે એના પર મોટો દારોમદાર હોય છે. આક્ષેપ કરનાર શરદ પવાર છે. એ શરદ પવારના નરેન્દ્ર મોદી જાહેરમાં વખાણ કરી ચૂક્યા છે અને એમની રાજકીય કુનેહને મોદી વખાણી ચૂક્યા છે. એ શરદ પવાર જ્યારે આક્ષેપ કરે કે રાજકારણમાં હાર જીત, અને સ્વાભાવિક છે કે એક પક્ષ જીતે બીજો પક્ષ હારે, અને આ હાર જીત છે એ ચૂંટણી દર ચૂંટણી બનતી રહેતી હોય છે. ક્યારેક કોઈ પક્ષ જીતે, ક્યારેક, પરંતુ સરકારી મશીનરીનો દુરુપયોગ અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ થાય છે એની એવા આક્ષેપો ઘણા બધા લોકો કરી ચૂક્યા છે. શરદ પવાર પણ એમાં એક છે. પરંતુ આ જે સરકારી એજન્સીઓનો ઉપયોગની જો વાત કરીએ તો ઘણા, અને જે
કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કેન્દ્ર સરકારો કરતી જ રહી છે. રાજ્ય એજન્સીઓનો ઉપયોગ આપણે ગુજરાતના જિજ્ઞેશ મેવાણીની ધરપકડ આસામ પોલીસ કરી ગઈ. નવનીત રાણા જે મહારાષ્ટ્રનો કિસ્સો છે એના એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં, એટલે સરકારી એજન્સીઓનો દુરુપયોગના અનેક કેસો આપણે જોયા છે. હવે આ રાજ રમતનો જાણે એક ભાગ બની ગયું હોય એ પ્રકારની આખી ઘટના છે. પરંતુ નાની નાની વાતોમાં ગુજરાતમાં પણ જ્યારે ધારાસભ્યોએ પક્ષ પલટા કર્યા ત્યારે એવા આક્ષેપો થયા કે આ ધારાસભ્યોને એમના કોઈ ગુનાની ડર બતાવવામાં આવ્યો. એવા સમયે નેતાઓના કૌભાંડો નીકળે, ચૂંટણી સમયે હોય, નેતા આગા પાછા થવાની ફિરાકમાં હોય, એવા સમયે કૌભાંડો સામે આવે. એટલે આ એક પ્રકારે જે આક્ષેપો થાય છે એ પ્રમાણે મશીનરીનો દુરુપયોગ, સરકારી એજન્સીનો દુરુપયોગ છે. પરંતુ જ્યારે શરદ પવાર દ્વારા આ ગંભીર આક્ષેપ કેન્દ્ર સરકાર ઉપર કરવામાં આવ્યો, અમિત શાહને એમને નિશાને લીધા, અમિત શાહ ઉપર પણ આક્ષેપો કર્યા. અમિત શાહ આ બાબતમાં રાજકીય જે નેતાઓ છે અથવા તો રાજકીય પાર્ટીઓમાં ખૂબ બદનામ નામ થયું છે. કારણ કે જ્યારે કોઈ પણ પ્રકારે આ પ્રકારની ઘટના બને ત્યારે હોય કે ન હોય પણ અમિત શાહનું નામ જોડી દેવામાં આવે જ છે. કારણ અને અમિત શાહ ઉપર આ પ્રકારના આક્ષેપો તેઓ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ લાગ્યા છે, ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે પણ લાગ્યા છે, પ્રદેશ અધ્યક્ષ હતા ભાજપના કેન્દ્રીય ત્યારે પણ લાગ્યા છે અને અત્યારે પણ લાગ્યા છે. એટલે અમિત શાહના માટે ખૂબ બદનામ છે અને અવારનવાર આ પ્રકારના આક્ષેપો એમના ઉપર લાગે છે. એટલે રાજકીય હવે જે અત્યારે હાલ દેશની રાજનીતિ જે છે એ પહેલેથી જ કે જ્યારે કોંગ્રેસનું અથવા તો અન્ય પક્ષોનું શાસન હતું ત્યારે પણ આ પ્રકારના આક્ષેપો તો થયા જ છે સરકારી મશીનરી અને સરકારી એજન્સીઓના દુરુપયોગના. પરંતુ ભારતીય જનતા પાર્ટી અથવા તો એનડીએનું શાસન આવ્યું બાદમાં આ કિસ્સાઓ વધ્યા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી છે અને આ પ્રકારની ફરિયાદો જ્યારે શરદ પવાર પણ આ મુદ્દે કહી ચૂક્યા છે. જે રીતે શરદ પવાર આક્ષેપ કરી રહ્યા છે અને ઈડીની કાર્યવાહીનો ડર બતાવવામાં આવી રહ્યો છે, કેન્દ્ર સરકાર પર તેમણે નિશાન સાધેલું છે. હવે આગળના જે સમાચાર જે આવી રહ્યા છે તે મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. અને ગઈકાલે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું અને લતા મંગેશકર, દીનાનાથ મંગેશકર એવોર્ડથી તેમને સન્માન આપવામાં આવ્યું. પરંતુ સ્ટેજની વાત કરીએ તો નરેન્દ્ર મોદી, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે એક મંચ પર ન આવ્યા. તેમને આમંત્રણ તો આપવામાં આવ્યું હતું પરંતુ વડાપ્રધાનના એવોર્ડ ફંક્શનમાં ઉદ્ધવ ઠાકરે આવવાનું ટાળ્યું અને કારણ હતું તે પણ મુખ્યપ્રધાનને માત્ર સાદું આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યું હતું, પત્રિકામાં તેમનું નામ ન હતું. તેને લઈને તેમણે ત્યાં જવાનું ટાળ્યું. ચર્ચા કરીશું અમારા સહયોગી જય શર્મા પાસે. જય, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સન્માન કાલે થયું, લતા મંગેશકર એવોર્ડ તેમને આપવામાં આવ્યો, અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ લોકોને પણ એવોર્ડ આપવામાં આવ્યા, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ત્યાંથી તેમની ગેરહાજરી જે છે તે ઉડીને આંખે વળગતી હતી. જી જીગરભાઈ, આ મુદ્દાની વાત કરીએ તો આપણે કોઈ પણ સમારંભ જે રાજ્યમાં કે જે જગ્યાએ થતું હોય કે દેશમાં થતો હોય તો દેશના વડાપ્રધાન સ્ટેજ પર ઉપર, રાજ્યમાં થતો એમના સીએમ હોય. હવે ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી, એક તો સૌથી પહેલા આમંત્રણ એમને અપાયું નહોતું અને અપાયું હતું તો એક વર્બલી કે એક નાની પત્રિકામાં, અને પત્રિકામાં તેમનું નામ નહોતું. એક આ સૌથી પહેલો મુદ્દો છે. હવે આપણે ત્યાં પણ આવી પત્રિકા વોર થયેલી છે. આપણે ગુજરાત ખાતે બી ઘણા સીએમઓ નારાજ થયેલા છે, ઘણા મંત્રીઓ નારાજ થયેલા છે. એવી જ ઘટના મહારાષ્ટ્રમાં બની છે. થોડુંક ભૂતકાળમાં જોઈએ તો પહેલા ઉદ્ધવ ઠાકરે અને મોદી એ બંનેની સાથેની સરકાર બનવાની હતી પણ એ જોકે બની નહીં. એટલે એ આ નારાજગી અહીંયા પણ જોવા મળી અને સાથે સાથે તેમને એક બહાનું બી મળ્યું કે પત્રિકામાં મારું નામ નહોતું. રાજ ઠાકરેને લઈને પણ વિવાદ સર્જાઈ રહ્યો છે લાઉડસ્પીકરના એના વિવાદ સામે. ત્યારે ઉદ્ધવ ઠાકરે પણ એવું જ કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટને જે યોગ્ય હોય ત્યારે બી એ બંનેનો બી વિરોધાભાસ અત્યારે દેખાઈ રહ્યો છે. એમનું તો જ્યારથી બાળાસાહેબ ઠાકરેના પછી બંનેનો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. હવે લોકોનું એવું હતું કે નરેન્દ્ર મોદી, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આ ત્રણે ત્રણ એક મંચ ઉપર દેખાશે. પણ આમાં તો કંઈક અલગ જ થયું કે નરેન્દ્ર મોદીના જે પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા રાજ ઠાકરે પણ મંચ પર ના દેખાયા, સાથે સાથે ઉદ્ધવ ઠાકરે પણ મંચ પર ના દેખાયા. એટલે નારાજગી દેખાઈ રહી છે અને આ નારાજગી ચોક્કસપણે જે આવી રહી છે ચૂંટણી એમાં પણ જોવા મળશે. એક બાજુ ઉદ્ધવ ઠાકરેનું અલગ
સર્કલ ચાલી રહ્યું છે, સાથે રાજ ઠાકરેનું અલગ સર્કલ ચાલી રહ્યું છે, અને નરેન્દ્ર મોદીનું સર્કલ કંઈક અલગ જ ચાલ્યું છે. કેમ કે પહેલા એ ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા હતા, અને એવું પણ અટકળો કહેવાય રહી છે કે રાજ ઠાકરે અત્યારે જે કંઈ બી કરી રહ્યા છે, કે જે આ લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો છે કે બીએમસીની અંદર જે ઇલેક્શન આવી રહ્યું છે એની તૈયારી કરી રહ્યા છે, એની સ્ક્રિપ્ટિંગથી માંડીને એની બેકવર્ડની અંદર પાછળ ભાજપ એમને સપોર્ટ કરી રહ્યું છે, અને રાજ ઠાકરે જે કંઈ બોલી રહ્યા છે, જે કંઈ કરી રહ્યા છે, એ ભાજપના ઈશારે કરી રહ્યા છે, એવી પણ અટકળો ચાલી રહી છે. એટલે કે રાજ ઠાકરે, નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે આ ત્રણેય ટ્રાયેંગલ છે. હવે ત્રણેય ટ્રાયેંગલ તો આમ જોવા જઈએ તો ત્રણેય ખૂણા એક સમય ગોળના સર્કલના ખૂણા મળી જતા હોય છે, ખૂણા નથી હોતા, પણ આ ટ્રાયેંગલના ખૂણા મળવા મુશ્કેલ હતા. અને એમાં બી આમંત્રણ પત્રિકામાં ઉદ્ધવ ઠાકરેનું નામ નથી, એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે એમને કદાચ નિગ્લેક્ટ કરવામાં આવી રહ્યા છે કે એ આવે, સામેથી આવે, એની ઉપર બી એક પ્રશ્ન છે કે સામેથી આવે છે કે નહીં, એને પણ લઈને એક પ્રશ્ન છે. પણ જીગરભાઈ એવું બી કહી શકાય કે આમંત્રણ પત્રિકામાં આપણું નામ નથી, એટલે નોર્મલી આપણે ના જોવું જોઈએ, અને એવું બી જોવામાં આવી શકતું હશે કે ભાઈ આવે છે કે નહીં આવે, તો કદાચ આ ઇલેક્શનનો પોઈન્ટ ઓફ વ્યૂથી બી આને જોવું જોઈએ. જે રીતે આમંત્રણ પત્રિકામાંથી તેમનું નામ ગાયબ થયું અને ઉદ્ધવ ઠાકરે ત્યાં ફંક્શનમાં જવાનું ટાળ્યું, અને સાથે સાથે ઉદ્ધવ ઠાકરે તો ના આવ્યા પરંતુ રાજ ઠાકરે પણ મંચ શેર ન કર્યું અને તે પણ ન દેખાયા ત્યાં આગળ. આગળના જે સમાચાર જે આવી રહ્યા છે તે રાહુલ ગાંધીને લઈને આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ જનતા પર મોંઘવારીનો જ્યારે બોજો વધ્યો હોય ત્યારે કેન્દ્ર સરકારની નીતિ પર આરોપ મૂક્યો છે, અને મોદી સરકારની નીતિઓ ખોટી છે તેવું તેઓ કહી રહ્યા છે, અને સાથે સાથે તેના પરિણામો જે છે તે સામાન્ય જનતાએ ભોગવવા પડી રહ્યા છે. રાહુલ ગાંધી આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, અથવા તો તેઓ કેન્દ્ર સરકાર પર તેમના નિવેદનોનો હુમલો કરી રહ્યા છે, કારણ કે અત્યારે હાલ જનતા જે છે તે મોંઘવારીનો બોજો જનતા પર જ્યારે પડ્યો હોય અને ત્યારે તેના મોદી સરકારની જે નીતિ જે છે તે ખોટી છે તેવું રાહુલ ગાંધી કહી રહ્યા છે, અને સાથે સાથે તેના પરિણામો સામાન્ય જનતાએ ભોગવવા પડી રહ્યા છે. આ જે આક્ષેપો જે છે તે ખરેખર અત્યારના સમયમાં જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તેને લઈને રાહુલ ગાંધીએ કરેલા છે. ત્યારે અમારા સહયોગી મયુર જાની ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ, રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ પર આક્ષેપ કરી રહ્યા છે. હા, એક તો વિપક્ષમાં છે એટલે એમની એ જવાબદારીમાં પણ આવે છે કે એમને સત્તા પક્ષમાં બેઠેલા લોકોની જો કોઈ ભૂલ હોય અથવા તો એમને જ્યાંથી પણ ઘેરી શકાતા હોય ત્યાંથી ઘેરવાનો એમનો પ્રયાસ કરવો જોઈએ, એમની જવાબદારીના ભાગરૂપે આવે છે. પણ વાસ્તવિકતા પણ છે કે અત્યારે આજે જે મોંઘવારી અને જે ફુગાવો આપણે ભોગવી રહ્યા છીએ એ આના પહેલાં આટલો ક્યારે હતો નહીં, અને 14 મહિનાની ટોચે છે એ હમણાં જ આપણે એક રિપોર્ટ પણ આપણે વાંચ્યો, આપણે દર્શકો સુધી આપણે એમને એ રિપોર્ટને શેર પણ કરેલો હતો કે 14 મહિનાની એકદમ ટોચ ઉપર છે. અને એટલું જ નહીં, અત્યાર સુધીમાં તમે જુઓ તો કદાચ સૌથી વધુ મોંઘવારી અત્યારે આ છેલ્લા વર્ષોના ગાળામાં આપણે જોઈએ તો અત્યારે છે. ગુજરાત સમાચારમાં પણ એક આ સરસ રિપોર્ટ છપાયેલો છે કે કેટલા, એમ કે એક ઘર જે 20,000માં ચાલતું હતું એ હવે 32-33,000 રૂપિયા તમારે ખર્ચો કરો ત્યારે એ ઘર ખાલી ચાલે છે, એમ તમે ખાલી ખેંચી શકો એમ. એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પ્રમાણે વધી ગયા છે, 1.5 થી 2 ગણા 3 ગણા વધારા થઈ ગયા છે. એવી વસ્તુઓ જેનો તમારે ફરજિયાત ઉપયોગ કરવો પડે એમ છે, તમે એના વગર ચાલશે નહીં, એવી બધી વસ્તુઓને જ લઈને એ એક કોઠો બનાવવામાં આવેલો છે. ત્યારે રાહુલ ગાંધી જો એ આરોપ લગાવતા હોય કે મોંઘવારી અને વધી ગઈ છે અને જીવન જીવવું દોહિલું થઈ ગયું છે તો એ કંઈ ખોટી વાત તો છે નહીં. સામે ભાજપ તરફથી હંમેશા એવું કહેવામાં આવે છે કે ભાઈ તો દુનિયામાં વધે તો અમારે ત્યાં પણ વધે, જે ક્રૂડના ભાવ છે અને પ્લસ જે કંઈ એ લોકો સેસ અને ટેક્સ લઈ રહ્યા છે એક્સાઇઝ પર, તો જ્યારે એ લોકો વધારે છે ભાવ ત્યારે પણ એ લોકો વાહવાહી કરે છે, જ્યારે યુપીની ચૂંટણી પહેલાં ઘટાડેલા હતા ત્યારે પણ એમને વાહવાહી કરેલી હતી. એટલે આમાં કેવું છે કે સિક્કો ઉછાળો અને એ કિંગ પડે તો એમનો અને ક્રોસ પડે તો એમનો, એના જેવું છે. એટલે એને બહુ ફેર પડતો નથી. પણ વાત બહુ સાચી છે સાહેબ, ચામડી ચીરી જાય, તમને કહું સોળ પડી જાય, લોકોનું જીવન એટલું બધું દોયેલું થઈ ગયું જીવવાનું અત્યારે, એ સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અને રાહુલ ગાંધીએ વાત કરી છે કે ખોટી વાત નથી સાહેબ. જે રીતે અત્યારે હાલ મોંઘવારી તેના એક ટોચ પર છે ત્યારે વિપક્ષના નેતા તરીકે, વિપક્ષમાં બેઠેલી પાર્ટી તરીકે તેમણે જે પ્રકારના આક્ષેપો કર્યા છે તે પણ અત્યારે હાલ તો સાચા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જનતા અત્યારે મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહી છે.
આગળના જે સમાચાર આવી રહ્યા છે તે પણ મહત્વના છે, કારણ કે બીજી લહેર વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે રીતની વ્યવસ્થા ગોઠવી હતી અને સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ સરકારી દરથી ત્યાં આગળ દર્દીઓને કોરોનાના ભોગ બનેલા દર્દીઓને સારવાર અપાઈ શકે તે માટે ખાનગી હોસ્પિટલોને એક સૂચિ બનાવવામાં આવી હતી અને તેને લઈને સમાચાર આવી રહ્યા છે. બીજી લહેરમાં 417 હોસ્પિટલમાં રેમડેસિવિરના 15 કરોડ રૂપિયાના ઇન્જેક્શનો કોર્પોરેશને આપેલા હતા, પરંતુ ખાનગી હોસ્પિટલોએ તે રૂપિયા 15 કરોડ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા નથી. આ એક ચોંકાવનારો જે એક અહેવાલ સામે આવેલો છે અને એએમસીને આ રૂપિયા જે છે તે ચૂકવ્યા નથી. એક સમય તે વખતે આપણે સૌએ જોયેલું છે કે આ જે ઇન્જેક્શન છે તેના માટે દર્દીઓ સહિત દર્દીઓના પરિવારો પણ ટળવળતા હતા, લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા. ત્યારે આ ઇન્જેક્શન મળતું હતું. ત્યારે કોર્પોરેશને જે વ્યવસ્થા કરી હતી તેમાં ખાનગી હોસ્પિટલોમાં 15 કરોડ રૂપિયાના ઇન્જેક્શનો સપ્લાય કરેલા આપેલા હતા. તેના નાણાં હજી સુધી કોર્પોરેશનને ચૂકવાયા નથી. આ એક વાત છે. ને બીજી વાત કે ખાનગી હોસ્પિટલોએ તગડી ફી વસૂલી હતી, 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ સુધીની ફી વસૂલી હતી, છતાં પણ ખાનગી હોસ્પિટલોએ સરકારી તંત્રને રૂપિયા ચૂકવ્યા નથી. બીજી ચોંકાવનારી વાત છે કે કોર્પોરેશનના ડેટામાં પણ ક્યાંક ઉપર નીચે છે, એટલે કે ત્યાં પણ કંઈ મોટા ભાગની જે સૂચિ જે છે તેમાં ગરબડ ગોટાળા હોય તેવું લાગી રહ્યું છે. ચર્ચા કરીશું અમારા સહયોગી જય શર્મા પાસે. જય, 3 પ્રકારની વાતો આવી. એક તો રૂપિયા નથી ચૂક્યા. રૂપિયા કેમ નથી ચૂક્યા તેનું કારણ નથી આવ્યું, પરંતુ લાખો રૂપિયા વસૂલ્યા છે છતાં પણ નથી ચૂકવ્યા. જીગરભાઈ 3 કારણો છે. સૌથી પહેલા તો એએમસીએ 15 કરોડની વાત કરી છે કે 15 કરોડ ચૂકવવામાં નથી આવ્યા. આ તો ઓફિશિયલ ડેટો છે, પણ એની અંદર બી આપણે જે પ્રમાણે કહીએ છીએ કે 15 કરોડ જ છે કે તેનાથી વધુ છે, એ કેવી છે. અને ખાનગી હોસ્પિટલોએ દબાઈને લોકો જોડથી રૂપિયા લીધેલા છે. આપણે ઘણા કેસોમાં જોયેલા છે કે એ લોકોને 5-5, 6-6 દિવસ રાખવાના અને એના 50-50, 60-60 હજાર રૂપિયા લીધા છે. ઇન્જેક્શનો જે મળતા હતા તેના કાળાબજારી બી થતી હતી. 3-3, 4-4, 5-5 હજાર સુધીના ઇન્જેક્શનો મળતા હતા. ખાનગી હોસ્પિટલને લઈને પણ, દરને લઈને પણ ઘણીવાર હોબાળો મચાવ્યો હતા. તેવા દ્રશ્યો પણ સામે આવેલા, તેવા સમાચારો પણ સામે આવેલા. ત્રીજો પ્રશ્ન એ છે કે ખાનગી હોસ્પિટલોએ એએમસીને ચૂકવ્યા છે કે નહીં, એ પ્રશ્ન છે કે ખાનગી હોસ્પિટલોએ જે પ્રમાણે લોકો પાસેથી રૂપિયા લીધા હતા, આપણે કોરોના કાળને કોઈ ભૂલી શકે તેવા નથી અને એના વરવા દ્રશ્યો હજુ પણ લોકોને યાદ છે. શું ઘટના બની હતી અને કેટલા લોકો પેમેન્ટ કર્યું હતું ને કેવી રીતના પેમેન્ટ કર્યું, એવા પણ ઘણી સમાચારો આવ્યા હતા કે લોકોએ ઘરબાર વેચ્યા છે, સાથે તેમના સોના ચાંદીના ઘરેણા વેચ્યા છે, તેમની એફડી તોડાઈ છે, એવા પ્રશ્નો પણ, એવા સમાચારો બી સામે આવેલા. પણ સામાન્ય નાગરિકે ખાનગી હોસ્પિટલોમાં પૈસા સંપૂર્ણપણે આપ્યા છે, કેમ કે પૈસા નહોતા આપતા તો ડેડ બોડી પણ નથી મળતી, તેવા પણ સમાચાર આવ્યા હતા. હવે ખાનગી હોસ્પિટલોએ પૈસા લોકો જોડથી લીધા છે પણ એએમસીને નથી આપ્યા, પણ એએમસીએ તેની ઉપર તવાઈ હવે કેમ શરૂ કરી, એ બી એક મોટો પ્રશ્ન છે જીગરભાઈ. અને એએમસીને કોર્પોરેશનને પૈસા આપ્યા છે કે નથી આપ્યા, એક તપાસનો વિષય છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલો કોની છે અને કેમ એએમસી દ્વારા ઉપર તેમને તપાસ કે તેમને તેમના કોલર સુધી હાથ નથી પહોંચતા, એ બી એક સબ્જેક્ટ છે. કેમ કે મોટા મોટા હોસ્પિટલોમાં મોટા મોટા નેતાઓ, મોટા મોટા મંત્રીઓ જોડાયેલા હોય છે, તો કદાચ આપીશું એમાં નથી આપ્યા કે પછી નથી આપવા સંપૂર્ણપણે, એવું બી થાય. કેમ કે કોરોના કાળને ગયે સમય થઈ ગયો છે, ઘણો સમય થઈ ગયો છે. હવે કોરોનાની 4થી લહેર ના આવે તેની રાહ જોઈને બેઠા છે. શાંઘાઈને ચાઇનાની અંદર લોકડાઉન થયું છે, પણ આ જે સબ્જેક્ટ છે કે કેમ ચૂકવવામાં નથી આવે. 15 કરોડનું લેણું બાકી છે ખાનગી હોસ્પિટલો સાથે એએમસીને ચૂકવવાના છે ખાનગી હોસ્પિટલો, અને ખાનગી હોસ્પિટલોએ પૈસા તો કમાયા જ છે કોરોના કાળની અંદર, તો કેમ નથી ચૂકવ્યા, એક મોટો પ્રશ્ન છે. કેમ કે મોટા હોસ્પિટલમાં મોટા નેતાઓના નામ છે. એએમસી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોને આગળ જઈને પૈસા માગે, એ બી એક મોટો પ્રશ્ન છે. અને ખાનગી હોસ્પિટલો ઉપર અવારનવાર સકંજો કસવા જાય છે, પણ એના હંમેશા આપણે જોયા છે કે ફુગ્ગા ફૂટી જતા હોય છે. જે રીતે કોર્પોરેશનના રૂપિયા ખાનગી હોસ્પિટલે ચૂકવ્યા નથી, અને બીજી લહેર હોય કે પ્રથમ લહેર હોય, જ્યારે ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવી ત્યારે બેફામ તેનો ચાર્જ વસૂલ્યો છે.
અને બેફામ ચાર્જ વસૂલ્યા પછી પણ સરકારી તંત્રને જે પૈસા આપવા પડે, જે રૂપિયા આપવા પડે, કારણ કે સરકારી તંત્રે તે ઇન્જેક્શનોનો સપ્લાય કરેલો હતો અને ત્યાર પછી પણ જ્યારે તંત્ર ને પૈસા ન ચૂકવાય, આ એક વાત આવી છે. સાથે સાથે તંત્રની પણ બેદરકારી સામે આવી છે કે આટલા 1 વર્ષના લાંબા ગાળા સમય પછી પણ તેના ડેટામાં જે છે તેમાં કંઈક મિસિંગ થઈ રહ્યું છે, એટલે કે ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. ચર્ચા કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસેથી. વિનોદભાઈ, આ તો ચોંકાવનારી વાત કહેવાય કે 15 કરોડ જે ઇન્જેક્શન માટે લોકો ટળવળતા હતા તેના રૂપિયા કોર્પોરેશને નથી ચૂકવ્યા. એનાથી મોટી વાત કહેવાય કે કોર્પોરેશનના ડેટા જ ઠેકાણા વગરના. એટલે જે પ્રકારનો માહોલ કોરોના સમય હતો, અને આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધુ એમાં જો કોઈ કમાયું હોય તો હોસ્પિટલો કમાઈ, અઢળક રૂપિયા હોસ્પિટલો કમાઈ, અને જે બેફામ ચાર્જીસ હોસ્પિટલ દ્વારા લોકો જોડેથી વસૂલ કરવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલે દેણા નીકળતા કોર્પોરેશનને આપવાના રૂપિયા હજી સુધી ચૂકવાયા નથી. એમાં 2-3 વસ્તુ આપણા સહયોગી જયે કહી એ પણ સત્ય હકીકત છે કે મોટાભાગે જે પ્રમાણે રેમડેસિવિરની બૂમ હતી એ વખતે આ હોસ્પિટલોને જે રેમડેસિવિર મળી હશે એનો મતલબ કે કોઈક તો વગવાડા હશે જ, અને વગવાડા હોય તો રૂપિયા ક્યાંથી ચૂકવે? કારણ કે જે પ્રકારે આપણું જે તંત્ર છે એ જે સબળો હોય એને કોઈ સંછેડતું નથી અને નબળા ઉપર હાવી થવાનો પ્રયત્ન થાય છે. સામા પક્ષે જે આંકડા મળતા નથી કોંગ્રેસ એએમસીના કોર્પોરેશનના, રાજકીય માહોલમાં કોંગ્રેસ અને ભાજપ વારંવાર આવે છે એટલે, પરંતુ જે પ્રકારે કોર્પોરેશનના અધિકારીઓ આપણે એ છબરડાઓ પણ અનેક વખત જોયા છે, એટલે એ આંકડા મળતા નથી. એ કંઈક ઈશારો ગંભીર કરી રહ્યું છે અને ક્યાંક ગાલમેલ થયું હોય અથવા તો ગોલમેલ થયું હોય એ પ્રકારની સ્થિતિ છે. પરંતુ કોરોનામાં મોટા હાથી બનીને બેઠેલા હોસ્પિટલોવાળા સરકારના રૂપિયા, અને એ જે ઇન્જેક્શનો એમને આપવામાં આવ્યા કોઈ નફાખોરીના આશયથી આપવામાં આવેલા ઇન્જેક્શનો નથી, પરંતુ લોકોને આસાનીથી ઇન્જેક્શન ઉપલબ્ધ થાય એના માટે સરકારી હોસ્પિટલો સરકારી કોટામાંથી ખાનગી હોસ્પિટલોને આપેલા ઇન્જેક્શન છે. એટલે એના તો બહુ જ રૂપિયા, અને એ પણ આટલા બધા રૂપિયા જ્યારે કોર્પોરેશનને ચૂકવવાની દાનત હોસ્પિટલોની નથી, ત્યારે ઘણી વખત એવું લાગે કે કોઈક સિદ્ધાંત અથવા તો કોઈક તો તમારે ફરી રાખવી જોઈએ. કારણ કે જે પ્રમાણે ઇન્જેક્શનોના રૂપિયા તમે ચૂકવતા નથી, એ રૂપિયા તમારે કાયદેસર ચૂકવવાના બને છે. પરંતુ જાણે હોસ્પિટલોની ચામડી હવે જાડી થતી ગઈ હોય અને કોઈ પણ પ્રકારના એ સરકારના રૂપિયા અથવા તો કોર્પોરેશનના રૂપિયા આપવા ઈચ્છતા ના હોય તે પ્રકારનું વાતાવરણ લાગી રહ્યું છે. જે રીતે અત્યારે હાલ આ એક ચર્ચા જે છે અને ઘટનાક્રમની ચર્ચાઓ નિજરૂમાં કરી. દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી કરીશું આ જ રીતની ચર્ચાઓ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.